ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 7:30 થઈ ગયા છે અને નિત્યમ માટે રોટલી પણ બની ગઈ છે. જો આજે એને રોટલી ખાવી છે, થોડીક ચા અને રોટલી. અને આજે નિત્યમની સ્કૂલ પર છે બલૂન્સ છે, તો ભાઈ નિત્યમ ફૂલાવે છે બલૂન્સ. જો એને નિત્યમ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે સ્કૂલ પર અમને રમાડવાના છે. રમાડવાના છે ને? લખાવવાનું તો ખબર નહીં. નિત્યમનો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને સવારમાં બાપ દીકરો બે બલૂન્સ ફૂલાવામાં લાગી ગયા છે. જો અહીંયા હિતેશ, હા મેં નિત્યમ. હે ને નિત્યમ, માથું ઓળવાનું બાકી છે, માથું પાથું પછી ઓળવાનું, પણ પેલા બલૂન્સ ફૂલાવાના છે. કેટલા વાગે સુતો તો કાલે? પપ્પા કરી દે છે મોટા, રેવા દે. કાલે મારા માસી ભાણકીની લોકો હતા ને, તો નિત્યમ 1:30 વાગે સુતો હતો, પણ તોય મેં સવારે એક જ વાર કીધું, નિત્યમ ચાલ બલૂન્સ ફૂલાવાના છે, તારે સ્કૂલ પર લઈ જવાના છે. એક જ સેકન્ડમાં જાગીને ભાઈ નાવા વહી ગયા. હે ને નિત્યમ? હા, આજ મારું સપનું પૂરું થઈ ગયું ને, હા એટલે પોતાને આગી કરીને આમ ગોઈ ગયો. એવું થયું તું? હા, અરે વાહ. ભાઈ આમ જો ઘરમાં આવે બલૂન સાટા મારવા મળ્યા છે. નાનો છે નિત્યમનો, બાકી મોટા મોટા છે હિતેશ ફોલાવે છે. જો હાલો ભાઈ ખાઈ લો. અને ઓલરેડી જો 7:45 થવા આવ્યા, 7:05 થઈ છે. અમારી ઘડિયાળ 5 મિનિટ છે. એમાં નિત્યમભાઈ ના બલૂન્સ બધા ફૂલીને બંચ તૈયાર થઈ ગયું છે આખું. જો એમાંથી 2 બલૂન્સ ફૂટી હતી, ગયા સ્કૂલે પહોંચી. 3 ફૂટી ગયા ને? હા. અને એક હમણાં ત્યાં ફૂટ્યો હે ને? ઓકે, તો સ્કૂલે પહોંચી ત્યાં સુધી કેટલા બલૂન્સ હાજર રહેશે જોઈએ ને નિત્યમ? તને એવું લાગે? હાલો લઈ લો બંચ ફટાફટ, હાલો હાલો આ તારો આઈ કાર્ડ. જય શ્રી કૃષ્ણ એવું કહી દે પપ્પાને. જય શ્રી કૃષ્ણ, બાય બાય. ચાલો ફટાફટ પહેરો, 8 વાગવા આવ્યા છે. શું થયું? તો લખવું જ પડે ને ફાસ્ટ. મેડમ નો ફોન આવ્યો તો મને કે તમારે નિત્યમ બહુ સ્લો લખે છે, તો એને કહેજો થોડુંક સ્પીડમાં લખી એમ. એકના એક પેજમાં 3 વાર એકનું એક લખવાનું. એવું છે? હા. કેમ ઇરેઝ કરાવ્યું તું? અરે એવી રીતના લાઈનું. ઓકે, આ તો પાક કાંઈ વાંધો નહીં, હવે સ્પીડમાં લખવાનું. કાલે કે છે ને તું કાલે સ્પીડમાં લખીશ ને સ્કૂલ પર? અમારે સ્માઈલી સ્ટીકર ઓકે. કેમ મોડો આવ્યો? કપડા પહેરતો તો મૂકીને વહી આવી મમ્મી. મૂકીને વહી આવી પછી? તમને તો ખબર જ છે મને કેટલી બીક લાગે. તો ઘરે કોનાથી બીવાનું હોય? મમ્મી તું અહીંયા ઊભી રહે, હું ટી-શર્ટ બદલાવીને લોક મારીને વહી આવ. જઈ વીતી બાની ઘરે જાવ, બાની ઘરે જાવ એટલે અમારા ઘરનું તમારે ખાવાનું પૂરું કરી દેવાનું છે. મેં ત્યારે નાના હતા તઈ તમે મામાના ઘરે ન જાતા? અમે તો જાતા, પણ અમે વરામાં 15 દી જાતા ને તમે તો અરે તમે ભલે 15 ખીજા, દીએ 5 દી આવો. તમે ભલે ખીજા. મમ્મી માર ચંપલ ને લોક મારતી આવી. હું અને નિત્યમ પહોંચી ગયા છે અવધમાન. 1:45 થયા છે અને આજે છે ફરાળ. તો ફરાળમાં બનાવી છે રાજગરાની કઢી મસ્ત જો, અને રાજગરાની ખીચડી ચડે છે, ચડી જાય ને પછી બતાવશું. એ પ્લેન જ કરી છે. અમે વાર રહી ને તે આપણે મમ્મી હળદર ન ખાઈએ ને? હા. અને આ મમ્મીને આ અપર મહિનો વયો છે, સુનો સુનો લાગશે કા મમ્મી? કેટલા ટાઈમ જાવ? ખાવા જ ઘરે આવતા. મમ્મીને તેમ છું કે મમ્મી ભક્તિનો મારા ગપનાવી ન લે, તમે બધા કરશો હું? કેમ? ઓહો, મમ્મી તો દડાશે ઈ કે એમ છો. ઓ બાપરે, આ કોણ આવ્યું? કોણે લઈ દીધું આ? અભિષેક મામાએ. કોણે લઈ દીધું? અભિષેક મામાએ. કોણે લઈ દીધું? અભિષેક મામા. એ તે તમારા છોકરાને આર્મી બનાવી દીધો. હું અભિષેક તો આર્મી મેન બનાવી દીધો. નતું આ દેતો. તારે બપોર વસાવશે, અમારે તો હજી બપોર પડે છે. અભિષેક રસોઈ બનાવે છે હજી અમારે. ખીચડી બનીને થઈ ગઈ છે તૈયાર. અમારી ફરાળની રાજગરાની મોરૈયાની ખીચડી, એને મમ્મી સોરી મોરૈયાની ખીચડી, રાજગરાની કઢી અને મોરૈયાની ખીચડી. હા, જોઈને ખાવાનું મન થઈ જાય. કઢી મસ્ત
ઉકળવા મળી છે, ઉકળી જ ગઈ છે, જોકે ઉતારવાની બાકી છે. ઉકાળાથી બંધ થઈ જાય એટલે સમજી જવાનું કઢી ઉકળી ગઈ એમ. એટલે ભાઈ કઢી ઉકળી ગઈ છે ને અમે બધા બેસી જઈએ જમવા, કેમ કે હવે લાગી જોરદાર ભૂખ. સાંજના 8 વાગી ગયા છે ને નિત્યનભાઈને એવું છે સ્કૂલ પરથી જોરદાર હોમવર્ક. તો ભાઈ 5 વાગ્યાનો હોમવર્ક કરવા બેઠો છે, હજી 8 વાગ્યા ને તોય હજી એમ કહે છે, હું કે સાશી હજી એમ કહે છે 1 કલાક થાય હોમવર્ક કરતા. પપ્પા હજી એમ કહે છે 5 વાગ્યાનો બેઠો, હજી એમ કહે છે 1 કલાક થાય. પ્રતિકને સ્પેશિયલ હોમવર્ક નહોતો કરતો ને એટલા માટે સ્પેશિયલ એક ટ્યુશન હોમવર્કનું કરાવ્યું હતું કે ભાઈ એવું હોમવર્ક બધું છે ને ટ્યુશનમાં કરવાનું ને બીજું ટ્યુશન એક્સ્ટ્રા શીખવા માટેનું હતું હમણાં. એની જેમ જો આ એમાં ટાડોળો જો એના રાઇટિંગ જો કેવા સરસ છે, પણ લખશે કેટલી વાર લખશે? એમાં કેટલો તેને માર પડી ગયો છે, પ્રસાદી ધીમે ધીમે પડતી જ જાય છે. 5 વાગ્યાની વાત છે, પણ તોય લખવામાં હાથ હલાવવાનો નહીં જરાય વધારે. મમ્મી શું છે આજના મેનુમાં? જો ફરાળી થેપલા, હા પછી ભીંડાનું ઝીંગું શેકેલી, સરકારી શાક કહેવાનું. સરકારી શાક આપણું સરકારી તો છે તે અઠવાડિયા રીંગણા બટાકાનું ભીંડાનું શાક આપણા ઘરનું શાક છે સરકારી. આપણા ઘરનું 5 વખત હોય છે, 4 વખત હોય. એટલે સરકારી શાક છે ને આશીબેન કરે છે રોટલા. અમારે જમાઈ આવવાનું છે જમવા, તેને હાટું ગલકાનું બનાવ્યું. ગલકાનું બનાવ્યું ને એ નથી ખાતા ભીંડાનું, જો એના માટે કર્યું ગલકાનું શાક અને અમારા બધા માટે ભીંડા. રોટલા ભૂખ લાગી જ્યારે હોમવર્ક પતશે ને ત્યારે ખાવા મળશે. જો અમે બતાવી તો પૂરી કરી કોઈ નથી કરી, લાઈન પૂરી જોઈ લો. અને ઘરે આવ્યા પછી પણ શાંતિ નથી, જોતો કવડો ફૂકો કર્યો આમ જો. સવારે સ્કૂલે લઈ જવાનો હતો ને હિતેશ, ત્યારે અવડો કરી દેવો હતો એને. ફૂટી જતા તો રસ્તામાં ફૂટી ગયા, મારે લેવા પડ્યા. કેટલા ફૂટી ગયા? 2 ફૂટી ગયા હતા, પછી 2 લીધા. ઓય એ નહીં લાવતો. એ નથી ફૂલાવાના આવે. ના ના હવે નથી ફૂલાવાના, હાલો હવે સુવાનું છે. હું લાવ્યો છું. આ ફૂટી ગઈ તો બીજો ફ્લાવર થાય ને. હા એ જો કીધું તો ને મેં. ફોડીને ખોતા પપ્પાએ ફૂલાવી. ચાલો તો બધા ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ કહી દો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આજે બહુ જ મજા આવી. બાય બાય, ગુડ બાય, સી યુ. ગયા.